નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, વડોદરામાં એક પરિવારમાં ગઈકાલે સાંજે મકાનમાંથી કેમિકલના ધુમાડા નીકળી રહ્યા હતા. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધુમાડાને પગલે સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે ખાંસી આવવાની શરૂ થઈ હતી, જેને પગલે ફ્લેટના રહીશો બહાર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે સાંજે મકાનમાંથી ધુમાડા નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કેમિકલના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જો કે કેમિકલને પગલે બીએ સેટ પહેરી ઘરમાં તપાસ કરતા 200 ml નો કેમિકલનો ડબ્બો લીકેજ થતો હતો. આખરે તે લીકેજ બંધ કરાયું હતું. ઘટના અંગે સ્થળ પર પહોંચેલા આકાશભાઈએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓ પેસ્ટ કંટ્રોલમાં નોકરી કરે છે. કેનોન સ્મોક નામના કેમિકલનો ઉપયોગ મચ્છરોને મારવા માટેના કેમિકલ તરીકે થાય છે. તેઓ આ ડબ્બો કેમ લાવ્યા હતા તે અંગે કોઈ પણ માહિતી મળી શકી ન હતી. બીજી તરફ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળ પર પાણીગેટ પોલીસ પણ દોડી આવી હતી.